કાઠી ક્ષત્રિય સમાજ હવે તલવારને બદલે કલમને વધારે મહત્વ આપતો થયો. શિક્ષણ પ્રત્યે કાઠી સમાજ આગળ આવે તે માટે આંતરરાષ્ટ્રીય કથાકાર એવા મોરારી બાપુએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ કાઠી ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, શિક્ષિત બને તે માટે વિડીયોના માધ્યમથી પાઠવ્યો શુભેચ્છા સંદેશ, આશીર્વચન. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. દરબાર શ્રી પીઠા બાપુ વાસુર બાપુ ખુમાણ, શેલણા, કાઠી વિદ્યાર્થી ભવન, સાવરકુંડલા. લાઇબ્રેરી હોલનો શુભારંભ તેમજ પ્રથમ બેચ વિદ્યાર્થી સત્કાર સમારોહ માટે આપ સૌ વડીલો પૂજ્ય ભક્તિરામ બાપુની સાથે આવેલા, પરંતુ મારી કથા અહીં વિષ્ણુ પ્રયાગમાં આ દિવસોમાં હોઈને હું ત્યાં હાજરી આપી શકવા અસમર્થ હતો, એટલે હું મારા આ શબ્દોથી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ શિક્ષણ માટે, દીકરા દીકરીઓ બધાના શિક્ષણ માટે જે કંઈ સદપ્રવૃત્તિ કરી રહ્યા છો એ માટે હું આપ સૌને વધાઈ અને શુભેચ્છા પાઠવું છું. આપની સંસ્થામાં વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરે, દીક્ષા પણ પ્રાપ્ત કરે અને સદભાવનાની ભિક્ષા પણ પ્રાપ્ત કરે, એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌ માટે પુનઃ એક બાર મારી પ્રભુ પ્રાર્થના, વધાય, સૌને પ્રણામ. જય સિયારામ. દરબાર શ્રી પીઠા બાપુ વાસુર બાપુ ખુમાણ શેલણા દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકા મથકે 85 વર્ષ પહેલા કાઠી ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ શિક્ષણથી વંચિત ના રહે અને શિક્ષિત બને તેવા ઉમદા હેતુથી કાઠી ક્ષત્રિય રાજપૂત સમાજના દીકરા દીકરીઓ આ કાઠી બોર્ડિંગમાં રહી શહેરમાં ભણી શકે, શિક્ષણ મેળવી શકે તે માટે 85 વર્ષ પહેલા શિક્ષણને વધારે મહત્વ આપતા વડીલ મુરબ્બી પીઠા બાપુ ખુમાણે આ છાત્રાલય હોસ્ટેલના પાયા નાખ્યા. આ હોસ્ટેલમાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવ્યા વગર દરેક દીકરા દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે. અહીંયા રહેવા જમવાની તદ્દન બિલકુલ ફ્રી વ્યવસ્થા સમાજના તેમજ રાજકીય મહાનુભાવો દાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં રહેવા જમવા માટેની કોઈ પણ ફી કે ચાર્જ વસૂલવામાં આવતો નથી. બિલકુલ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ શહેરમાં રહી ભણી શકે તેવા ઉમદા આશયથી સાવરકુંડલાના શેલણા ગામના દરબાર શ્રી પીઠા બાપુ વાસુર બાપુ ખુમાણ દ્વારા આ હોસ્ટેલ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ બોર્ડિંગે અનેક ચડાવ ઉતાર જોયા છે. અહીંયા રહી કાઠી રાજપૂતના દીકરા દીકરીઓએ ભણી ગણીને નોકરીઓ પણ મેળવી છે અને પોતાના પગભર થયા છે. આજે વર્ષો બાદ છેલ્લા 2-3 વર્ષથી ઠવી દરબાર અશોકભાઈ રામબાપુ ખુમાણ તેમજ પ્રવીણભાઈ કોટીલા તેમજ ભૈલુભાઈ ખુમાણ ઝાબાળ જેવા યુવા નેતૃત્વ દ્વારા આ બોર્ડિંગનું સુપેરે ખૂબ જ સારી રીતે સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે.
અહીંયા ભણતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગત સાલ સરકારી નોકરીઓ પણ મેળવી છે. આ બોર્ડિંગ છાત્રાલયને સમયની સાથે સાથે અત્યાધુનિક શિક્ષણ મળી રહે, બાળકોને વાંચન દ્વારા શિક્ષણનું માર્ગદર્શન, ગાઈડલાઈન મળી રહે, તે માટે લાઇબ્રેરીની ખૂબ જ જરૂરિયાત હોય. જેથી લાઇબ્રેરી હોલ બનાવવા માટે નજુભાઈ વાળા, ગઢિયા, હાલ વાપી તેઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવેલ અને લાઇબ્રેરી હોલ બનાવવામાં આવ્યો હતો. તેમજ આ સંસ્થાને નિઃશુલ્ક રીતે ચલાવવામાં કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે દડુભાઈ ખવડ સેજકપુર, સંજયભાઈ ખુમાણ સેંજળ, દિલુભાઈ ખુમાણ ઝાબાળ, ભગીરથભાઈ ખુમાણ સાવરકુંડલા વગેરે દાતાઓનું તેમજ સંતો મહંતો, રાજકીય, સામાજિક, સેવાભાવી દાતાઓ તેમજ ક્ષત્રિય સમાજના અહીંયા બોર્ડિંગમાં રહી અભ્યાસ કરી ચૂકેલા અને નોકરી મેળવેલી હોય, ઉદ્યોગ પ્રત્યે આગળ વધ્યા હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ઓન સાલ બોર્ડિંગમાં રહી ભણવા માંગતા હોય એવા એડમિશન મેળવનાર ભાઈઓ બહેનો તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓનું અદકેરું સન્માન બોર્ડિંગના સંચાલકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ચલાલાદાન બાપુની જગ્યાના મહંત મહારાજ એવા ક્ષત્રિય કુળભૂષણ વલ્કુ બાપુ તેમજ પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 નિર્મળાબા, નવા સુરત દેવળ જગ્યાના મહંત મહારાજ શાંતિદાસ બાપુ, પરમ પૂજ્ય ઉષા મૈયા માતાજી, શિવ દરબાર આશ્રમ કાના તળાવ, માનવ મંદિર મહંત શ્રી ભક્તિરામ બાપુ સાવરકુંડલા, અખિલ ભારતીય સંત સમિતિના ભૈલું બાપુ પાળિયાદ, મોમાઈ માતાજીના રાખડી બંધ ભુવા શ્રી કનુબાપુ ખુમાણ સાવરકુંડલા, પૂજ્ય જ્યોતિમૈયા માતાજી સનાતન આશ્રમ બાઢડા, વડવાળા દુધરેજ જગ્યાના લઘુ મહંત નાગદાસ બાપુ તેમજ રાજદ્વારેથી પધારેલા માજી સાંસદ નારણભાઈ કાછડિયા, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત તેમજ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગીતાબા જાડેજા ધારાસભ્ય શ્રી ગોંડલ, મહેશભાઈ કસવાળા ધારાસભ્ય શ્રી લીલિયા, કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી તેમજ ભારતીય જનતા પાર્ટીના રવુભાઈ ખુમાણ રાજુલા, દાદબાપુ વરુ મોટી કાતર, રાજુભાઈ શેખવા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જોગીદાસ બાપુ ખુમાણની આંબરડી, રામકુભાઈ દાખડા તેમજ બાપ મામા કોટીલા રાજુલા તેમજ મનુભાઈ દાખડા વડલી, ઉમેદભાઈ ખાચર કરિયાણા, જોરુભાઈ ખુમાણ ધજડી, તુલસીશ્યામ બાપા મંદિરના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ કોટીલા ડેડાણ, હસુભાઈ વરુ હેમાળ, અમરુભાઈ ખુમાણ મોટા ઝીંઝુડા, દાદભાઈ દાદલ તેમજ બાપભાઈ ખુમાણ ચાંદગઢ, ગોરખભાઈ બોરીચા લુવારા, અમરુભાઈ વિછિયા તેમજ કુલદીપભાઈ ખુમાણ મોટા ભમોદરા, હરેશભાઈ ચાંદુ નાયબ પોલીસ અધિક્ષક નવસારી, મંગળુભાઈ ખાચર બગડ, રવિભાઈ પટગીર સુરેન્દ્રનગર, પ્રતાપભાઈ ચાંદુ RFO નોર્મલ રેન્જ સાવરકુંડલા, ભરતભાઈ ચાંદુ RFO સામાજિક વનીકરણ સાવરકુંડલા, શિવરાજભાઈ વિછિયા રબારિકા મોટા બાપુ ખુમાણના, અશોકભાઈ દાદલ મોટી કાતર, હાથીભાઈ દાદલ કેરિયા વગેરે બહોળી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવા પામી હતી અને દાતાઓ દ્વારા આ નિઃશુલ્ક છાત્રાલયને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સહયોગ આપવાની દિલેર દિલી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આ શિક્ષણના ભગીરથ સેવા કાર્યના આયોજનને સફળ બનાવવા સંચાલક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ બિલકુલ ફ્રી શિક્ષણ રૂપી સેવા કાર્યની અવિરત જ્યોતિ હર હંમેશા સદાકાળ જલતી રહે તેવા આશીર્વાદ પધારેલા સંતો દ્વારા તેમજ મોરારી બાપુના વ્યાસાસને વિષ્ણુ પ્રયાગમાં ચાલી રહેલી રામકથામાં અતિ વ્યસ્ત હોવા છતાં પ્રખર રામાયણી એવા આંતરરાષ્ટ્રીય કથાકાર સંત વર્ય મોરારી બાપુએ પણ વિડીયોના માધ્યમથી શુભકામના સંદેશ મોકલેલો અને આશીર્વાદ પાઠવેલા. કાર્યક્રમના અંતે મોમાઈ માતાજીના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.